જૂનાગઢમાં આજથી કોંગ્રેસની તાલીમ શિબિર, જેમાં ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામમાં કોંગ્રેસની શિબિર યોજાશે। 33 જિલ્લા અને 9 મહાનગરના પ્રમુખોની શિબિરમાં હાજરી રહેશે। તાલુકા અને બૂથ લેવલે કામગીરીનું કાર્યકરોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। આવનારી ચૂંટણીઓના પ્લાનિંગ માટે માર્ગદર્શન આપવામાં આવશે તેવું નિવેદન અહીંયા ગેરીબેને આપ્યું હતું। તાલુકા પંચાયત અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે માર્ગદર્શન અપાશે। રોજગારી, મહિલા સુરક્ષાને લઈને કોંગ્રેસ સવાલ ઉઠાવશે। દરેક તાલુકા કક્ષાએ બૂથ લેવલ સુધી કઈ રીતે કામ કરવું અને વર્તમાન સમયમાં જે ગુજરાતના જે પ્રશ્નો છે, રોજગારી હોય, મહિલાઓનો એને પ્રોટેક્શનની વાત હોય, રોજગારીથી કરીને અનેક ખેડૂતોથી કરીને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ મીડિયાના માધ્યમથી ને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરીને સરકાર સુધી પહોંચાડીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, 2027ની વિધાનસભાની ચૂંટણી આ અત્યારથી કઈ રીતે પ્લાનિંગ કરવું એના માટેનો આ 10 દિવસનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને એક વર્કશોપ તમામ બીજા રાજ્યોની અંદર જે મોડલ તેલંગાણા કે બીજા રાજ્યોમાં જે રીતે કામ કર્યું એ રીતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી કરશે।